ફેફસાનું કેન્સર હવે ફક્ત વૃદ્ધો સુધી મર્યાદિત નથી રહ્યું. એક અહેવાલ મુજબ ભારતમાં 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો પણ મોટી સંખ્યામાં તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. લંગ કેન્સર ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ફેફસાના કેન્સરમાં લગભગ 21% દર્દીઓ 50 વર્ષથી ઓછી ઉંમરના છે, જેમાંથી કેટલાક 30 વર્ષથી ઓછી ઉંમરના પણ છે. આ આંકડો ખૂબ જ ભયાનક છે, કારણ કે અગાઉ તેને વૃદ્ધોનો રોગ પણ માનવામાં આવતો હતો. આ રોગના વધતા જતા કેસ પાછળ વાયુ પ્રદૂષણને સૌથી મોટું કારણ કહેવામાં આવી રહ્યું છે. WHO અનુસાર વિશ્વની 91% વસ્તી એવા વિસ્તારમાં રહે છે જ્યાં હવા WHO દ્વારા નિર્ધારિત ધોરણો કરતાં વધુ ખરાબ છે. આ ગંદી હવામાં હાજર PM2.5 જેવા સૂક્ષ્મ કણો સીધા આપણા ફેફસામાં પ્રવેશ કરે છે અને તેમને નુકસાન પહોંચાડે છે. આ કણો પાવર પ્લાન્ટ, વાહનોના ધુમાડા, ઉદ્યોગો, કચરો બાળવા જેવી વસ્તુઓમાંથી આવે છે. પ્રદૂષણ ઉપરાંત ધૂમ્રપાન, નિષ્ક્રિય ધૂમ્રપાન, લાકડા કે પછી કોલસા પર રસોઈ, રસાયણોના સંપર્કમાં આવવું અને નબળી રોગ પ્રતિકારક શક્તિ પણ આ રોગનું કારણ બને છે. ખાસ કરીને એવા શહેરોમાં જ્યાં વાયુ પ્રદૂષણનું સ્તર ખૂબ જ ઊંચું હોય છે. ફેફસાના કેન્સરમાં કેસ ઝડપથી વધી રહ્યા છે. જે લોકો ધૂમ્રપાન નથી કરતા તેઓ વિચારે છે કે તેમને ફેફસાનું કેન્સર થઈ શકે નહીં, પરંતુ આ સાચું નથી. નિષ્ક્રિય ધૂમ્રપાન એટલું જ ખતરનાક છે. જ્યારે સિગરેટનો ધુમાડો નજીકમાં બેઠેલી બીજી વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તેના ફેફસાને પણ અસર કરે છે. બાળકો માટે આ વધુ હાનિકારક છે, કારણ કે તેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે. આવા બાળકોને અસ્થમા, ન્યુમોનિયા, ઉધરસ અને ફેફસાના કેન્સર થવાનું જોખમ વધારે હોય છે. ફેફસાના કેન્સરના શરૂઆતના લક્ષણોની વાત કરીએ તો ફેફસાના કેન્સરના શરૂઆતના લક્ષણો સામાન્ય રોગ જેવા લાગે છે. તેથી લોકો ઘણીવાર તેને અવગણે છે. સાથે જ સતત ઉધરસ, લોહી, ખાંસી, અવાજમાં ફેરફાર અથવા તો ભારેપણું, શ્વાસ લેવામાં તકલીફ, થાક અને પ્રયાસ કર્યા વિના વજન ઘટાડવું, આ બધા ફેફસાના કેન્સરના લક્ષણ હોઈ શકે છે. જો આ લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે છે તો તમારે ચોક્કસપણે ડોક્ટર પાસે તમારી તપાસ કરાવવી જોઈએ. ફેફસાના કેન્સરથી બચવા માટેના મહત્વપૂર્ણ પગલાં પણ લેવા જોઈએ. ફેફસાના કેન્સરથી બચવા માટે આસપાસના વાતાવરણ અને જીવનશૈલીમાં પરિવર્તન લાવવું ખૂબ જ જરૂરી છે. સૌપ્રથમ ધૂમ્રપાન અને તમાકુનું સેવન સંપૂર્ણપણે છોડી દો. જો ઘરમાં કોઈ ધૂમ્રપાન કરે તો બાળકોને તેમનાથી દૂર રાખો. તમારા આહારમાં તાજા ફળો, લીલા શાકભાજીનો સમાવેશ કરો, જેથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને. નિયમિતપણે શ્વાસ લેવાની કસરત કરો અને પ્રદૂષિત વિસ્તારોમાં બહાર નીકળતી વખતે માસ્ક અથવા તો સ્કાર્ફનો ઉપયોગ કરો. ઘરે એર પ્યુરિફાયરનો ઉપયોગ પણ ફાયદાકારક હોઈ શકે છે.